મગરા છે તો મોટા મોટા 5-5 10 કિલોના છે. આગીની બધી છે અલગ અલગ. કોઈ હા જો આ વધારે સુકાઈ જાય આપણા બંધવણમાં ન આવે, દરિયામાં સ્પેશિયલ આવે. હા દરિયાનું જ છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં છે. તો મિત્રો આજ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને આજ આપણે કાંઈક અલગ જ વિડીયો રહેવાનો છે. આપણે જો બહાર નવા લોકેશન ઉપર આવેલા છીએ એના શું શું છે તમને બતાવીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. એક બોટ તો જાય છે હવે માછલા પકડવા જાય છે બધા. અહીંયા બધા પકડીને ચાલુ છે. તો મિત્રો હવે હું તમને એન્જિન રૂમ બતાવું કેવો છે કેવો નહીં, તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને હવે આપણે એન્જિન રૂમ તરફ જઈએ અને પછી તમને એન્જિન અંદર કેવું છે એ બતાવીએ. હા બહાર કાઢ નાખું ભાઈ. જો આવી રીતે કાંઈક એન્જિન રૂમ હોય ને હેઠળ તમને હું બતાવું એન્જિન કેવું છે. જો આવું કાંઈક એન્જિન ને હોય. બાકી આમાં હજી માછલાને છે એ તમને બતાવી ધીમે ધીમે. એન્જિન છે બાકી માથે બધી હોય ને અહીંયા પડખે માછલા ભરે એવું જ હોય ને ભાઈ. હા એવું જ હોય. બહાર છે એ તમને બતાવી. આ એન્જિન છે. એન્જિન છે. એ જો અહીંયા ડ્રાઈવરનું આવે છે આવું કંઈક સીધું અહીંથી બોટ વળે એવું થાય. અહીં જો આવી રીતે બધી હોય. અહીં જો બધા માછલા કાઢતા હોય તો સારે બધું એમ જ હોય. અહીંયા બાકી પાણી લઈ જાય આવી રીતે કાંઈક હોય બોટમાં. બાકી વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં તમને નવું નવું બતાવીએ. હે ખાવાનું બનાવે ચૂલો ખાવાનું બનાવે પાકું ભંડારી અહીંયા ખાવાનું બનાવે કહે છે ભાઈ. બાકી તો અહીંથી વળે ને એવું થાય બધું. ડ્રાઈવર અને સ્પીડ કેટલી આવે તો 40ની સ્પીડ હોય આવી રીતે. બાકી તો અહીંયા માછલા કાઢે છે તમને બતાવું. આ ટેરિંગ છે એનું. અહીં જો થોડોક માછલા તગારા ભરી ભરીને આવે છે. બાકી જો મિત્રો આ કાંઈક નવા માછલા છે અને આખી લારી ભરે છે અને આવી એમ કહે કે 3 લારી તો ઠલી આવવાની જેટલી ભરાઈ ગઈ છે પાછી. મિત્રો આવડા માછલાના તગારા એમ ભરીને ઘા કરે જાણે વેકરો કેમ ઘા કરતા હોય જેમ વેકરાના તગારા ઘા કરે તો. બાકી આ માછલાનું નામ શું છે કોમેન્ટ કરી દેજો. ભૂલતા નહીં, જરૂર કોમેન્ટ કરજો. ક્યાંય બધા બરફ ભાંગી ભાંગી નાખે છે. હજી આગળ સાહેબ લાટ બોટો આવતું એ તમને બતાવું નાખીને. જો આવી કક્ષે નીકળી બોટું છે. બધામાં માછલા આવી જાય અડધામાં ખાલી થઈ જાય અડધામાં નાખતા હોય. હા તો જવાની તૈયારી કરે એટલે આખો ફરે છે પહેલાં. હા તમને બતાવું. બાકી વાવડામાં સંભળાય ન સંભળાય મગરા છે તો મોટા મોટા 5-5 10 કિલોના છે. આગીની બધી છે અલગ અલગ. બાકી હવે આપણે મહેલા જઈએ. એક જો બોટ જાય છે આગળ આમ જોતા આવે છે ને હવે એમાં જ બધું ખાલી કરશે જોતા એમાં માછલા લઈને આવ્યો એ ખાલી કરી નાખે. બાકી તો અહીંયા લાવેલા છે બધું શાક પડ્યું છે એમાં નાખું અમને જો એટલી મોટું મોટું બોટું બધી. જો આવા કાંક માછલી આવેલા છે. આનું કેવાય હે આનું કેવાય જીબડી કહેવાય. જીબડી જીપ કહેવાય. જીપ જીપ ચેવડા કાકડી
બાકી જો આને ડીઝલનો ઘણો કહેવાય તો છે દરિયાની વસાળે ડીઝલ ગોતતું હોય અને એવું રીતે કાંઈ હોય એક બોટ તો જાય છે હવે જો હવે માછલા પકડવા જાય છે બધા એ અહીંયા બધા પકડી પકડીને ઠલવે છે બાકી જો અહીંયા ગુમલા મૂકેલા છે આપણે પકડવાના નથી દેખાડવાના છે આપણે બંધોણમાં ન આવે જો આવી રીતે કાંઈ ફૂકેલા હોય હા જો આ વધારે ફૂંકાઈ જાય આપણા બંધવણમાં ન આવે કાં દરિયામાં સ્પેશિયલ આવે હા તો દરિયાનું જ છે જો આવી રીતે કાંઈ ફૂંકેલા હોય આવા ફૂંકેલા છે એટલે આઠ બધા અહીંથી આમ દેખાય નહીં વાર પર નગર દેખાય તમને એમ ચારે બાજુ એટલા ફૂંકેલા છે શું કહેવામાં આવે કાઠિયું કહેવામાં આવે અને ભાઈ કાઠિયું કહેવામાં આવે જો આવી રીતે ફૂંકેલા હોય ગુમલા ટીંગાડેલા છે ને વગડાવામાં કહેવામાં વગડાવા વગડાવાના ગુમલા એમ વગડાવેલો ગુમલા છે બરાબર જો આવી રીતે આપણે આવું ખાડીમાં ન આવે હાલો બાકી હજી આપણે તમને બીજું બતાવીએ એટલે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે પકડવાનું નથી આજે આપણે દેખાડવાનું છે જ આવે ને જો આવી રીતે બધા ગુમલા છે નાખેલા મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો હું પણ નથી ઓળખતો તમે કોમેન્ટ કરજો બાકી જો આને તો પાપલેટ કહેવાય તમે તમારી ભાષામાં શું કહેતા હોય એ કોમેન્ટ કરી દેજો બાકી મુકેશભાઈ જો હાથમાં પાપલેટ લીધી નહીં એમ કે કાદો ફોટો પાડી લો ચાલો ભાઈ ફોટો પડી ગયો છે એવું મેકી ગયો ₹1000 કિલો